મમ્મી અને તેજલ ભાભી બે જણા ખાવા માટે બેસી ગયો છે, તો આપણે ગાઈસ ખાવા માટે બેસીએ છીએ. ચલો. અરે આ મમ્મી તેજલ ભાભીને કહી, મમ્મી અને પ્રકાશ બે જણા બસ મસ્ત મજાનો નજારો ગાઈસ જોવા મળી રહ્યો. જો ચારે કોર એક મેશીનો નવો લુક તમે કાલના વિડીયોમાં જોયો છે, પણ આજના નવા વિડીયોમાં આપણે લઈ લઈએ છીએ ફરીથી. મેશુ તો ભાઈ લાસ્ટ બોરો ઉછેલ છે. કેટલું ભેગું કર્યું ને 15-20 બોરા વધારે ને કર 30-35 કોમ જાય કોકને જીસીબી આવી શકતી હોય જાય 1 કલાક થશે જીમ કી 1 કલાક. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ 9 વાગ્યા છે. 9 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આપણે કાલે બીમાર થઈ ગયા હતા એટલે સોજે બોટલ ચડાવી હતી ગાઈઝ. તો અત્યારે થોડો ફેર પડે છે. તો આપણે ખેતરમાં ઓટો મારવા માટે આવ્યા. તો ગાઈઝ આપણે છે ને લગભગ 4 વાગ્યા સુધી આપણે ફરતા હતા, પણ અચાનક પગોમાં કમજોર થઈ ગયા ગાઈઝ. ચાલી શકતો નહોતો એવું થઈ ગયું હતું, પણ થોડી દવા કરાવી. અત્યારે થોડું સારું થયું છે, સામાન્ય ફેર પડ્યો છે કાલના કરતાં. તો આપણે ખેતરમાં આવ્યા છીએ. તો ગાઈઝ બધો ફૂલ ફેમિલી ખેતરમાં જતી રહેશે, પણ આપણે આજે ખેતરમાં જ્યાં નહીં. તો વ્લોગ બનાવવાનો છે ને ગાઈઝ, આજે વ્લોગ ચાલુ કર્યો આવું, કારણ કે છે ને વ્લોગ બનાવવાની પણ આપણી હાલત નથી કાલે, કેમ કે માથું તાવ ને શરદી ને ગાઈઝ બધું એવું થઈ ગયું હતું એટલા માટે. તો પણ આપણે અત્યારે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. આપણે 8 વાગે ઉઠ્યા હતા, પણ નાસ્તો કર્યો, દવા લીધી અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો ચલો હવે આપણે ગાઈઝ ઘેર જઈશું, પાછા થોડો આરામ કરશું. તો ગાઈઝ જો આપણે તો સવારે વ્લોગ થોડોક બનાવ્યો હતો, કાલનો ચાલુ કર્યો હતો, કારણ કે આપણે છે ને ગાઈઝ વ્લોગ બનાવીને ઘેર આવીને અને ફરી વાર થોડો નાસ્તો કરીને આપણે ઊંઘી ગયા હતા. કે હાલ જ ઉઠ્યા છીએ, ઉઠીને નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ગાઈઝ. તો લગભગ આજે છે ને સવારથી અત્યાર સુધીનો વ્લોગ આવ્યો નહીં, કારણ કે આપણી તબિયત બહુ થોડી બીજી વખત ખરાબ થઈ હતી પાછી. તો દવા ગળી પાછા સૂઈ ગયા હતા. તો અત્યારે થોડું ઠીક થયું છે પાછું. હાલ તો થોડું રેડી થયું છે ગાઈઝ, તો ચાલી શકાય છે, ફરી પણ શકાય છે. તો અત્યારે પાછું આપણે વ્લોગ ચાલુ કરી દીધું. તો આપણે તો આવી ગયા છીએ ગાઈઝ. સવારે આવ્યા હતા ને તો આપણે અત્યારે આવ્યા છીએ, પણ સવારે તો કશું બતાવ્યું નહોતું. અત્યારે બધું બતાવું છું એટલા માટે આવ્યા છીએ. આપણે ચોપેલા કપાસ અત્યારે ઉગ્યા છે, પણ આમ તો હરખાની ખબર પડે ગાઈઝ, પણ જે ગોળીએ પડું એવી રીતના કપાસ ઉગ્યા છે ગાઈઝ. જેને ખબર હશે એને ફાઇનલ ખબર હશે. જો આ સાઈડ આ કપાસ ઉગી ગયો છે, જો ગાઈઝ ફાઇનલી એ કપાસ ઉગી ગયો. એવા તો ગાઈઝ ઘણા કપાસ ઉગ્યા છે, તમને બતાવું છું. એ બી એક કપાસ ઉગી ગયો છે. હા જો ગાઈઝ એવા છે ને ઘણા બધા કપાસ ઉગવાના ચાલુ થઈ ગયા છે, જે આપણે નવા વાયા હતા. નવા શું કરવા વાયા હતા તો તમને ખબર જ છે, ચૂંટાઈ ગયા હતા એટલા માટે ગાઈઝ નવા વાયા હતા. તો બધા કપાસ ઉગી ગયા હોય, બધા નહીં ઉગ્યા ગાઈઝ, હજી 2 દિવસ લાગશે ને કારણ બધા કપાસ ઉગી રહ્યા. તો જો આપણે જે મેન ઓળો ચૂંટાઈ રહી હતી ને એ ઓળોમાં ગાઈઝ કપાસ બતાવ્યું. શમ નેકળ્યા તો શું વળી બધા નેકળ્યા. શોખ નહીં નેકળ્યા, બધા નેકળ્યા છે. હવે બધા જોવા હોય તો હું બતાવું, પણ હાલ નહીં નેકળ્યા હજી. તો કઈ જો આ નેકળ્યા, આ માટી ફૂટી રહી છે. જો આવું જો બધા નેકળ્યા તો આવું હોય તાર જોવા હોય તો બતાવું. ઓય બતાવ મમ્મી, આવું છે બધા નેકળ્યા જ છે. તો જો આ સાઈડ તો કઈ મમ્મી અને તેજલ ભાભી 2-3-4 વાટે છે ને આપણે આવી ગયા છીએ ખેતરમાં. આગળ સોઈ ગઈ 2-3 ગાઈસ ખેતરમાં. એ પણ એક કપાસની ઓળ નેદવાની રહી હતી ને, તે એકણ હેડો હતો એટલા માટે રહી ગઈ. તો હેડો આખો ચોખ્ખો કરી દીધો મમ્મી હવે જો ને મમ્મી. તો ગાઈસ જો છેક ચોથી હેડો વારતો મમ્મીને આટલા આવ્યા છે. એક તો છેક તે હોય છે. હા એ ઓળમાં કપાસ જોજો ભાઈ, ઓમાં તો ઉગેલા છે ખાલી. ઓમાં તો અમુક જ ગાળા જ નહીં કોઈ, બધા મોટા ભાગના ઉગેલા છે. અને એકલા કોદાળી મારી લેવાની, થોડું હુકાઈ જાય એટલે નહીં કોઈ. સારા જ વાટલી હતી ને એટલે હા, પણ ગાળા ને એકડા એમનું મળવાનું. તો જો આ સાઈડ તો કઈ તેજલ ભાભીને તો સાર વાટે છે, મમ્મીને 2 જણો જો એક પોટલું વાટવાનું. એક તો થઈ નહીં ગયું એમ ના થાય, વાર લાગી.
તો ચલો મમ્મીને તો 4 વાગ્યો છે ગાઈસ, આપણે તો જોવા માટે આવ્યા હતા તો ઘેર જશું. ચલો ગાઈસ જોઈ અને આપણે જશું એવું. તો ગાઈસ જો આપણે તો ઘેર આવી ગયા છીએ ખેતરમાંથી. આ સાઈડ તો મેશું રમત હુંથી મેશું હુંથી મેશું હા. તો ગાઈસ મેશુંનો નવો લુક તમે કાલના વિડીયોમાં જોયો છે, પણ આજના નવા વિડીયોમાં આપણે લઈ લઈએ છીએ ફરીથી. મેશું બાલ ચોકડ કપાયા હતા તે હા જોવા તો કહું છું, પણ બાલ ચોકડ કપાયા હતા હા. તો ગાઈસ જો મેશું તો અહીંયા ફરે છે, એટલે કે ગાઈસ મેશું તો રમશે. આ સાઈડ તો જો બા આવી ગયો છે. શું કરો બામ? તો ગાઈસ બા તો નાવા જઈ રહ્યો છે એવું. ચલો બા નાવા જાય છે. આ સાઈડ જો સંગીતા ભાભી આવી શમ રોવા છે. ત્રિશુ અરે ત્રિશુ કેમ રોવો છો તમે? અરે ના રોવા, બંધ થઈ જા બંધ થઈ જા. જા મેશું આવી જો, જા મેશું તાર પહાણા બંધ થઈ જા. ના રોવા, બંધ થઈ જા બંધ થઈ જા. અરે ત્રિશુ તો મને ઉઠી છે ને એ રોવા માંડી. ચલો આ સાઈડ તો મેશું ત્રિશુ બધા કઈ રમે છે. સંગીતા ભાભીને બધા બેસતા છે. તો મમ્મીને હજી ખેતરમાંથી ઘેર આવ્યા નહીં. પપ્પા તો કઈ બાજુ જ્યાં આપણને ખબર નહીં ગઈ. પપ્પા તો થોડી વારમાં આવી જશે, શેબાગ જ્યાં છે તો આપણને ખબર નહીં. તો ચલો આ સાઈડ તો કઈ ખોણ પલાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું. એક સાઈડ આમાં ખોણ પલાળી દીધું પ્રકાશને, હજી બીજું ખોણ પલાળવાનું બાકી છે. તો પ્રકાશ તગાર લઈ એ હુશેલ ભરવા માટે આવી ગયો છે. જુઓ નહીં પ્રકાશ? તો કઈ જો આ સાઈડ તો પ્રકાશ આવી ગયો છે હુશેલ ભરવા માટે. છેલ્લો બોરો જ છે આમ તો કઈ લાસ્ટ બોરો હુશેલ છે આમ. કેટલું ભેગું કર્યું નહીં? 15-20 બોરા વધારે નહીં કઈ 30-35 બોરા હતું કઈ. લગભગ ગવાનું તો હજી વધારે ટાઈમે નહીં થયું થયું કોઈ વહેલા પતી ગયું. તો હુશેલ ગાય વહેલા પતી ગયું, કારણ કે સવારનું સોજનું 2 ટાઈમ ખોણમાં ઠોકવા રહી ગયો એટલે પતી જ જાય. શું કહેવું? તો ચલો પ્રકાશને તો હુશેલ પતી દીધું છે. કઈ હુશેલ બુશેલ પલાળી દેશે એટલે મમ્મીને ખેતરમાંથી આવી જશે ઘેર, એટલે સીધો ગાય ધોવા માટે બેસી જશે. ચલો તો કઈ જો આ સાઈડ તો ખેતરમાંથી આવી અને તેજલ ભાભીને છોણ ભરવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે ચાલ લેવા માટે જો તો મમ્મીને 2 જણો તો ત્યાંથી આવી અત્યારે સીધું છોણ ભરવાનું ચાલુ કરી દીધું છે. સીધું છોણ ભરવાનું હજી બાકી જ છે નહીં ભાઈ? તો આ સાઈડ તો કંઈ છોણ ભરવાનું ચાલુ કરી દીધું છે. મમ્મી કે બે દોઈ નાખ એમ તને એટલી મમ્મી બે નહીં દોવાની હા. શું વાર છે? હાલા પર તો ચલો તેજલ ભાભી તો કઈ છોણ પર હા આવો. તો કઈ ચલો આપણે જઈએ થોડો ફોટો મારવા માટે જઈએ છીએ. મંદિર બાજુ જતા આ સાઈડ રોડ પર જતા પછી આવીએ એટલી તો ચલો કઈ. તો કઈ જો આ સાઈડ તો તેજલ ભાભી તો લોટ સાળવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. જો નહીં અને શાકો બનાવે તો કઈ પ્રકાશ આવો દૂધ ભરવા માટે જોયો છે તો દૂધ ભરીને ઘેર આવો તાણે શાક આવો એટલે કે તેજલ ભાભી રોટલા બનાવવાનું ચાલુ કરી દે. એટલે કે રોટલા તો બની જાય કે નહીં? હા તો જીવા ફળ જ નહીં કહું હેપી બર્થડે તો અડધું તો કઈ ઓટોમેટિક અવાજ જ રહે. જો ઓમો વધારે નહીં, ખાલી તૈયાર હોય ને તો એચ અને એ અને આર બી આ ટી એ કમ્પ્લીટ, એચ એ કમ્પ્લીટ, પીમાં જ નહીં, આ 2 પીમાં જ ઓછી છે, બાકી બધા રેડી જ છે કઈ. તો ચલો તેજલ ભાભી તો લોટ બાંધવા માટે જઈશ. તો આપણે કઈ બહાર છીએ તમને બતાવીએ અત્યારે ઇવનિંગનું નેચર. ચલો તો કઈ જો આપણે તો બહાર આવી ગયા છીએ. અહીંયા સોજનો મસ્ત મજાનો નજારો બતાવો તો, કારણ કે આપણે દૂધ ભરવા માટે જ્યાં નહીં એટલા માટે. તો જો આ સાઈડ તો મેશું રમસ અને બહાર બેઠો છે. શું કરો મેશું? હા શું કરો? ઓય શું કરો છો? હા કેમ બોલતી નહીં? રમું છું કેમ બોલતી નહીં? મમ ખાવા છે તાર? હા ગોળી ખાવાની જેમ કે મારા રમું છું એમ પહેલાં કેમ ગોળી આલું પર ગોળી ખાવાની છે મેશું? એ સમજુજી ગોળી ખાવાની છે? ગોળી મંગાવું? ચલો મેશું તો કઈ રમશે. આ સાઈડ તો જુઓ બા તો બેઠો છે નહીં બા? અત્યારે સાંજ પડી જશે ને બા બેઠો. હવે રોટલા બને છે, ચા પીધો રોટલા બને છે. હવે પ્રકાશ શાકભાજી લઈને આવે એટલે બનાવીએ.
તો ચલો બહાર તો ગઈ બેઠો થઈએ તો આપણે તો બતાવવા નીકળ્યા હતા અત્યારે સાંજનો મસ્ત નજારો તો જો અત્યારે ગઈ ઇવનિંગ નેચર ઇંગ્લિશમાં આપણે ઇવનિંગ નેચર કહીએ છીએ બહુ મસ્ત મજાનું નેચર આપણે દેખાઈ રહ્યું છે જો પણ તમને ગઈ બતાવીએ અત્યારે જો અત્યારે બહુ બસ મસ્ત મજાનો નજારો ગઈ જોવા મળી રહ્યો જો ચારે કોર એકદમ મસ્ત નજારો તો આપણે લસકા બાજરી જેવાય છે ને ગાઈ એ તો ફાઇનલી ઉગી જશે વગણ પોણી કારણ કે એકદમ બેનું હતું ગાઈ જેટલા માટે જો લસકા બાજરી તો આવી ઉગી છે જો ગાઈ જોશે ને બધી લસકા બાજરી ઉગી છે મસ્ત મજાની તો ચલો આપણે તો હવે બેસીએ ગાઈશ આરામ કરીએ મમ્મી તો નાહવા માટે થઈ છે ના સાઈડ તો જો ગાઈશ મેં તો લોટ લઈને આવી દીધો આ તો લોટ જબર ખાય છે ભાઈ મેં ઉભરા મેં ઉભા ગાઈડને કહી દઉં ઉભારો હવે દોડા તો કે હા મેં શું વાત કહું મેં શું ગાઈ લોટ લઈને આવી છે ને એમાં ઊભી નહીં રહેતી જો લોટ તો એનો પ્રિય છે ભાઈ જો લોટ તો ખાય છે જો સગા લોટ ના ખવાય બીજું લોટ ના ખવાય લાજ મને થોડું હાલજે ખાવા મને થોડું હાલ કે શી રીતના ખાવાનું શી રીતના અરે હા લે અરે હા તો કઈ મેશીઓ તો બાલ કપાઈ નાખ્યા છે જો કેવું લાગે છે મોઢું મેશીનું કેવું લાગે છે મેશી તો લોટ ખાઈ દે આ તો ચલો મેશીને કઈ રમે છે જો તેજલ ભાભી આવી ગયો છે લોટ ચાળી અને લોટ બાંધવા માટે નહીં હું શાક મંગાવ્યું પ્રકાશને ગઈ જાણ લઈને આવી રહ્યા 2 વાગે આવે તો વધુ નહીં 3 વાગે બનાવજો તો ચલો તેજલ ભાભી લોટ બાંધે છે મમ્મી તો કઈ નાવા બેઠી થયું તો કઈ જુઓ ખાવાનું તો બની ગયું છે તેજલ ભાભીએ રોટલા બની દીધા છે મમ્મીએ શાક પણ બની દીધું છે પ્રકાશ ગમમાંથી વહેલા આવી ગયો હતો તે શાક લઈને આવી ગયો હતો તો કઈ તો મગ અને ડુંગળીનું મિક્સ શાક બનાવ્યું છે મમ્મીએ કોરું મોરું ગઈશ મસ્ત મગનું શાક ખાવાનું તો બહુ મજા આવી જશે કારણ કે કઠોળ શાક ખાઈએ ને એટલે બહુ મજા આવે તાકાત સારી થાય ભાઈ એમાં બીમાર વ્યક્તિ હોય ને એના માટે તો મગનું શાક આરામ સારું મગ તો મજા એટલે હું બીમાર છું એટલે જ મગ લાવે ત્યારે ખાવ નહીં તાર ખાટલો ઊભો કરી દેતા હે ફ્રીજમાં બાટલો લઈ લેવો ખાટલો ઊભો કરી દો દૂધ લાવી દો બધું લાવી દો એટલે ઘડી ઘડી ઊભું થવું ના પડે પપ્પા તો હજી વનનાળ છે શાણ આવે કોમ જાય કોકને જીશે બી આવી શકતી હોય જાય 1 કલાક થશે હજી એમ કે 1 કલાક થશે હજી આપણે તાન ખાઈ લઈએ કે શું કરવા બેસી રહ્યું 1 કલાક એટલે 9 સાડા 9 આવી રહે સાડા 9 10 વાગે આવી રહે તો કઈ ચલો મમ્મી અને તેજલ ભાભી 2 જણા ખાવા માટે બેસી ગયો છે તો આપણે કઈ ખાવા માટે બેસીએ છીએ ચલો અરે આ મમ્મી તેજલ ભાભી ને કઈ મમ્મી અને પ્રકાશ 2 જણા હાલ ભૂલી ગયો હું તે પ્રકાશ ને શેમાં આવ્યા પણ આ તો કઈ ભૂલ થઈ મગજ હાલ કોમ નહીં આવતું બરોબર આ બીમારમાં બધું ભૂલી જવાનું છે તો કઈ ચલો મમ્મીને 2 જણા ખાવા માટે ઓ વસન વળી આજ તો કિલો લીંબુ લાવ્યો ગાય ભાઈ લીંબુનો ભાવ છે તો કોમેન્ટ કરજો આજ તો કિલો મફતનો લીંબુ લાવ્યો અને એ જો દીકર અમારા ઘર પાસેથી લાવ્યો છું ગાઈ અને બહુ એવો કાચો નહીં લાવ્યો બધો પાકો લાવ્યો જો તમને બતાવો અને ફ્રીજ બંધ નાખી પાછું લેબુ જ તે જો સર ગાઈ મસ્ત મોટો લીંબુ છે મસ્ત કિલો જેવો લીંબુ લાવ્યો છે એકદમ ફ્રીમાં ગઈ છે ને લીંબુ બધા શાકમાં મજા આવે નાખવાની નાખીને ખાવાની બહુ મજા આવે પણ કંઈ ચપ્પુ મળતું નહીં ચપ્પુ મમ્મી શું મૂકી શું ખબર મેં ચપ્પુ શું કર મૂકી જો છે ના પણ કંઈ ચપ્પુ ના મળે અને સાબડી હોય ના હોય ભાઈ સાબડી હોય પણ જલ્દી મળે ના શું મમ્મી રામપુર ફુદેડી ચપ્પુ સાથે તો કઈ ચલો લીંબુ કાપી મગમાં મસ્ત લીંબુ નાખી ખટ્ટા મીઠા મગ થશે એટલે ખાવાની મજા આવી જાય તો ચલો ખાઈ લઈએ ગાઈ દઉં તો કઈ જો પપ્પાને તો હજી વાર લાગશે એટલે પપ્પા તો ઘેર આવીને ખાવ એટલે પપ્પાને તો કઈ હજી વાર લાગશે તો તેજલ ભાભી અહીંયા કુટુંબમાં કોકની ખબર લેવા માટે જોશું તો તેજલ ભાભીને ખાવાનું બાકી છે જો આ સાથે મમ્મીને તો બધાએ ખાઈ લીધું છે નહીં ખાઈ દઉં તો મમ્મી તેજલ પ્રકાશનું હું 3 જણાએ ખાઈ લીધું ને મમ્મી તો પથારી કરીએ શું કેવું આપણને તો આવા ઊંઘ એટલે આપણે તો ઊંઘીએ છીએ ગોળીઓ ગણી અને ઊંઘી જઈએ તો ચલો આપણો બ્લોગ આટલો પતાવી દઈએ છીએ સવારે નવા બ્લોગમાં મળીશું તો
ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.